ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै વિદ્યાવતી આનંદરામ બગીચાના નાનકડા ભૂલકાઓ આપણને તેમના અભિનય દ્વારા વિજય ઓમ જય સદગુરુઓને આજે વિદ્યાભક્તિ આનંદધામ રૂપી બગીચાના આ નાનકડા ફૂલકાઓ એમના અભિનય દ્વારા પ્રેરણાત્મક પ્રસંગો આપણી સામે રજૂ કરવા માટે આવ્યા છે. પ્રથમ તો મને એક ગીતની પંક્તિ યાદ આવે છે. એક બાળકને પૂછવામાં આવે છે કે નન્ને મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યાં હૈ, અને ત્યારે બાળક એટલો સુંદર જવાબ આપે છે કે મુઠ્ઠી મેં હૈ તકદીર હમારી. એટલે એ પોતાની મુઠ્ઠીમાં પોતાનું ભવિષ્ય, પોતાનું નસીબ એમ કે રાખે છે, અને એ ભવિષ્યને કેવી રીતે ઉજ્જવળ બનાવવા માંગે છે તેને રજૂ કરતું એક અભિનય ગીત છે કે હમ કલ કા ભારત હે, અત્રે રજૂ કરવામાં આવે છે. दिल में हमारे जो अरमां है पूरे हो जाए, ओ बस एक मौका हमको मिले तो किस्मत सवर जाए, ओ किस्मत तो तकदीर सवर जाए, हो तकदीर सवर जाए, कुछ भी मुश्किल नहीं दिल से ये मान लो, पूरी होती है सब बातें जान लो, आसमां की तरह
हाथों में हाथ लेकर आओ हम गाए मिलकर। हम कल का भारत है, 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 हम कल का भारत है। आओ आओ आओ, हम प्यार की खुशबू से दुनिया को महकाएंगे। इस जग में भारत की पहचान बनाएंगे। हम प्यार की खुशबू से दुनिया को महकाएंगे। हम जग में भारत की पहचान कराएंगे। हम प्यार की शक्ति है, चाहत की ताकत है। हम प्यार की शक्ति है, चाहत की ताकत है। हम कल का भारत है, 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 हम कल का भारत है। आओ हम सारे सपनों को साकार बनाएंगे। सौ रंगों के फूलों से भारत को सजाएंगे। हम सारे सपनों को साकार बनाएंगे। सौ रंगों के फूलों से भारत को सजाएंगे। सपने सच करने की हम रखते हिम्मत है। सपने सच करने की हम रखते हिम्मत है। हम कल का भारत है, 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 हम कल का भारत है। आओ બંધ થઈ જાય છે. પણ એમને જો કોઈ બતાવે કે આ તમારી ભૂલ છે, આ તમે ખોટું કરો છો, તો એ એમની ભૂલનો સ્વીકાર કરતા નથી. તો આવું જ મિથ્યાભિમાનને દર્શાવતું એક નાટક છે જે હવે ગુરુકુળના બાળકો દ્વારા અત્યારે રજૂ કરવામાં આવે છે.
ચાલો હવે ઉઠો, નાઈ લો, કંસાર ચડી જાય છે. ફરી બોલો છો? હવે ચાલો ઉઠો, નાઈ લો. અમે સોમનાથ ભટ્ટને કહ્યું છે કે અમે તમારા ઘરે જમવા નહીં આવીએ. હવે સાના માના નાઈ લો. ચાલો. ચાલો હવે. અરે હાય, આ તમે શું કર્યું? કેમ શું થયું? આ મેલા આંગણામાં તો ભેંસનું મૂતર હતું. તમને બીજાના દુઃખની શી ખબર પડે? શું થયું? અમને વૈદ્યએ કહ્યું છે કે તમારે પહેલા ભેંસના મૂત્રથી નાહવાનું અને પછી ગરમ પાણીથી. જીવરામ ભટ્ટ દેખતા નથી. દેખીએ છીએ, તને શું ખબર પડે? મને જાજી ખબર પડે છે તમારે કરતા. ચાલો હવે નાહી લો. નાઈ લો ને ચાલો ને અબોટી લઈ. મારે નથી આવું. ચાલો નથી પાણીમાં બેસી જાઓ. જવું. પહેલા અમને 10 રૂપિયાવાળી પાઘડી લઈ આવો તો જ અમે જમીએ. 10 રૂપિયા આવે પાઘડી, અમે તમને સવારે લઈ આવીશું. નહીં, અત્યારે જ લઈ આવો. 10 રૂપિયાની પાઘડીમાં પણ તમને અમારા પર વિશ્વાસ નથી. નહીં. ચાલો અમે જમવા બેસી જાવ ને. આ મૂંધા શા માટે બેઠા? અમારે નથી જવું. જમી લો. જમવું નથી કે કઈ બતાતું નથી થાય ક્યાં છે? દેખીએ છીએ પણ અમારે નથી જવું. ચાલો હવે જમી લો ને. તમે કહો છો એટલે જમીએ છીએ. કંસાર લઈ આલું છું. આટલો કે વધારે જોશે? બસ આટલું જ. તમે નહીં હલાવો, હું મારી જાતે હલાવી લઈશ. હવે પાડી આવે છે એ અમને કંસાર થાય છે. તમે નહીં હલાવો, હું મારી જાતે હલાવી લઈશ. અરે હાય હાય, આ પાડી કંસાર ખાય એ સાંભળો છો? હા સાંભળીએ છે, બોલો શું કામ છે? કે આ જરાક પાડીને બાંધી આવશો. આ બાંધી આવવું જ પડશે ને, તમારો હુકમ છે એટલે. લો હું તમને બીજો કંસાર લઈ આલું છું. લો જમો. ફરી ખાવાય લે. જમાઈએ મને લાત મારી. મુઓ જમાય મુએ પાડી, મારો દાંત પડી ગયો. થુ થુ થુ. ભરી લાપસી ખવડાવી ત્યાં જ લાગી છે. કેમ તમે ઘરડા છો? તમારે પછી દાંત પડવાના હતા, એના કરતા અત્યારે પડી ગયા. તેમાં શું થયું? પણ તમે લાજ શા વાસ્તે મારી? અમારી આંખની સામે જે ઘીનો બગાડ કરે તે અમારાથી સહન નથી થતું, તેથી અમે લાત મારી. ચાલો હવે જમી લો ને જલ્દી. કઈ જોઈએ છે? ભાત લાવો. એ આવો. તમે સંસ્કૃત શબ્દનો અર્થ કરો ખરા? હા. તો આનો અર્થ કરો જોઈએ. રામુ લક્ષ્મણ મબ્રવીત. રામો એટલે રામ, લક્ષ્મણ એટલે લક્ષ્મણ, મબ્રવી એટલે સીતા. તમને કેમ ખબર મબ્રવીત એટલે સીતા? જ્યાં રામ લક્ષ્મણ હોય ત્યાં સીતા તો હોય જ ને. તો તનો શું અર્થ? તો હનુમાનજીનો. તમને કેમ ખબર? કે જ્યાં રામ સીતા લક્ષ્મણ હોય ત્યાં હનુમાનજી તો હોય જ ને. વાહ વાહ, શાબાશ શાસ્ત્રી બાબા, શાબાશ. આ બાબા તો શાસ્ત્રીમાં કાશીમાં પણ નથી જોવા મળતા. તમે અંગ્રેજી શબ્દનો અર્થ કરો ખરા? હા. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર નો અર્થ કરો જોઈએ. ટ્વિંકલ ટ્વિંકલ એટલે ટપકા ટપકા, અને લીટર લીટર એટલે લીટર લીટર. આમાં તો આકાશમાં સુંદર તારાઓની વાત કરી છે. દુનિયાનો સાહેબ જેમ આકાશમાં ટપકા ટપકા અને લીટર લીટર કરે છે તેમ. ચાલો હવે જમી લો ને. તમારે પેલા ચોમાસામાં વરસાદ કેવો પડ્યો હતો? એ તમારે શું કામ છે? અમારે કામ છે, અમને કહો તો ખરા. હવે જમી લો ને. જમીએ છીએ.
સોમનાથ આ દેખતો નથી, આ આખી રાત લવારા કરતો રહેશે. એને અહીંયાથી ઉપાડી અને છેતરંગી ઉપર લઈ જાય અને 500 પાલિયા. કરવા દો. ચાલો ચાલો હું તમને પાન બીડી આપું. બેસી જાઓ. આદરણીય મુમુક્ષુ તથા મારા સહૃદય વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે જીવરામ ભટ્ટ જે રીતે પોતાના મિથ્યાભિમાનને છુપાવવા માટે એક અસત્ય પર બીજા અસત્ય બોલતા રહ્યા, પોતાના સંબંધીઓ પર હાથ ઉઠાવવા લાગ્યા. અને જેવી રીતે અત્યારે જીવરામ ભટ્ટ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માંગે છે, જીવરામ ભટ્ટ પોતાનું પ્રાયશ્ચિત કરે છે તે સાંભળો. અમને માફ કરો. હવે દેવભાઈ હું મારી માફી માંગુ છું. મેં તમારી દોષી છોકરીને બહુ છોડી. હવે હું આવી ભૂલ નહીં કરું. તમે અમારી છોકરીને ધૂળમાં નાખી છે. હવે આવું નહીં કરું, મને માફ કરો. હવે તો થઈ ગયું, પણ પેલા કરવાનું હતું એનું હું બેસીને મુમુક્ષો તથા ભાઈઓ તથા બહેનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે એક દોષ છુપાવવાથી તમારે 100 જૂઠ બોલવા પડે છે. જેમ કે કોઈને મારવું પડે છે, ચોરી પણ કરવી પડે છે. એટલે હું તમને કહું છું કે આપણે આપણો શત્રુ સામે જે કોઈ સારો ગુણ હોય તે આપણામાં ઉતારો અને આપણો જે દુર્ગુણ હોય તે આપણે કાઢી નાખો. હવે ગુરુકુળના બાળકો એક નાનકડી ધૂન ઝીલાવશે. સૌ ભાવથી ઝીલવા વિનંતી. પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, કૃપાલુ દેવ, પરમ કૃપાલુ દેવ, કૃપાલુ દેવ. कुछ आत्मा परमात्मा, कुछ आत्मा परमात्मा, હું તો આનંદનું 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 ધામ, હું છું આનંદનું 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 ધામ, હું છું
હવે એક અભિનય નાટિકા છે કે લાકડી એમ કે લાકડાનું કેટલું મહત્વ છે આપણા જીવનમાં. જન્મથી લઈ અને મૃત્યુ સુધી એનું આપણા જીવનમાં શું મહત્વ છે એ ભાઈ શ્રી આશીષભાઈ સમજાવશે. પછી એ અભિનય ગીત અત્રે રજૂ થશે. जय प्रभु। प्रकृति ने हमें बहुत सौंदर्य प्रदान किया है, उसी के साथ में एक हमारे जीवन में हमारे साथ एक जुड़ी हुई वस्तु है जो हमारे जन्म से लगाकर मृत्यु तक जो हमारे साथ आती है। प्रकृति के सौंदर्य में लकड़ी है जो बहुमूल्य उपयोगी एक पदार्थ है जिसका उपयोग हम जन्म से लेकर मृत्यु तक करते हैं, जिसमें जन्म होता है, मंडप होता है और साथ में जब एक लकड़ी का सहारा होता है बुढ़ापे तक और मृत्यु तक, उसी के साथ हमें चलना होता है। और इसी के साथ हमारे गुरुकुल के नन्हे मुन्ने बच्चे इस ड्रामे को एक अभिनय गीत के रूप में प्रस्तुत करना जा रहे हैं। शुरू कर लें।
આ પદ કબીરજીનું લખેલું હતું અને એમાં જીવનથી મૃત્યુ સુધીનું આખું એમ કે લાકડીનું શું આપણા જીવનમાં મહત્વ છે તે બતાવ્યું છે. હવે આપણી સમક્ષ એક બીજી નાટિકા પ્રસ્તુત થાય છે. એમ કે બાળક છે એ દેશનું ભવિષ્ય છે અને એને જે કેળવણી અપાય છે એ પદ્ધતિસર અપાવી જોઈએ. એમાં આપણી તરફથી કંઈ પણ એમ કે ઉમેરો ન થવો જોઈએ કે કંઈ પણ ઘટાડવું ન જોઈએ. યથાયોગ્ય કેળવણી આપવી જોઈએ અને એના માટે પ્રથમ તો શિક્ષક કેવો હોવો જોઈએ તો પોતે સુસંસ્કારી અને હોશિયાર
કોલેજો સેલ્ફ ફાઇનાન્સ એટલી બધી ખુલી ગઈ છે કે શિક્ષકોના પણ ફુગાવા થઈ ગયા છે. તો શિક્ષકોની એમ કે ક્વોન્ટિટી વધી ગઈ છે પણ ક્વોલિટી એટલી જોવા મળતી નથી. તો કેળવણીને આધારે એમ કે બાળકોના ભવિષ્ય ઉપર શું અસર પડે છે જો એમને યથાયોગ્ય કેળવણી ન મળે તો એ રજૂ કરતું એક નાટક છે રાત્રે. ગામડાની સ્કૂલના વિદ્યાર્થીઓ કેવા હોય અને આ શિક્ષક છે એ ક્વોન્ટિટીમાંથી છે ક્વોલિટીમાંથી નથી. તો હવે એ જે શિક્ષક છે એમને પૂરું એમ કે ઇતિહાસનું કે કંઈ નોલેજ નથી અને આ બાળકો છે એ એમના જેવા છે યથા રાજા તથા પ્રજા એનો સીન છે. હારું છે ને? હારું છે ને? હા. જો આજ તમને એક વાત કહેવાની છે. શું વાત? આજ આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન વાળા આવવાના છે એટલે સફાઈ છે ને હરખી કરી દેવાની તારે. સારું. અને આમ કચરા પોતું આમ હું જોવા આવીશ. હા. અને હવે ઉભો રાખો ટાઈમ જોઈ લો. બેલ પાડતો છે ટાઈમ થઈ ગયો. હા પાડ. જલ્દી પાડ. બેલ વાગો. વસ્ત્રમાં કેમ ઉલ્લાસ કરો છો? હાજરી પુરુષનું ધ્યાન રાખજો. આયા બનો વાયલો લાખો લેટર જય પ્રભુ સાહેબ. ચમન ચોટી જય પ્રભુ સાહેબ. અમૃત આળસુ નહીં આવે સાહેબ. એને કહેતા હો આવે કેટલા દિવસથી નથી આવતું. સાહેબ આરસ કરે એટલે આવતું. એ તમારે કહેવાનું. બાના કાઢે બાના નો કાઢવો પડે. કેમ કાઢ્યો? ટીકાજી ટીકુ જો આપણી સ્કૂલમાં ઇન્સ્પેક્શન વાળા આવવાના છે. ઇન્સ્પેક્શન એટલે શું? ઈ જ્યારે આવે ત્યારે જોઈ લેવાનું. અત્યારે મને કાંઈ પૂછું સાહેબ કેવો ઈ આવે ત્યારે ખબર. અત્યારે કાંઈ બોલતા નહીં. સાહેબ કેમ હાલે? સર કેમ અવાજ નહીં. હવે થોડી સૂચના આપવાની છે, ધ્યાનથી સાંભળજો. આ જે સર આવે ને એટલે ઊભું થાય નમસ્તે ગમે એ બોલવાનું. પછી સર આવે ને એટલે એ તમને પ્રશ્ન પૂછશે. બધા પ્રશ્ન પૂછવાના છે એટલે તમારે પ્રશ્ન પૂછશે. ઈ પૂછે ત્યારે ખબર પડશે. આવડે પૂછશે પ્રશ્ન આંગળી ઊંચી કરીને જવાબ આપવાનો. ડાયરેક્ટ ઊભું નહીં થઈ જા. અને જો ન આવડે તો હું પાછળ ઊભો છું. મને હું ઈશારા કરી એમ ઊભું થવાનું તમારે. ન આવડે તો પાછળ ધ્યાન રાખવાનું. હું તમને કઈ જવાબ. રેડી?
કાન ઉઠાડવાનો તો ઇન્સ્પેક્ટર વાળા સર આવા ક્યાં બાપ આંખો થઈ જાવ સર આવો બેસો એને આ બધા અવાજ કરે છે એના નંબર તો પૂછી દો 1 2 3 4 સાહેબ નો હોય તો કેમ હોય ગણ્યો કાંડો આયો સાહેબ આયો છો સાહેબ અમરો તાલસુ કાનો કુંકરણ આમ પૂરા સાહેબ આ તમે નંબર આપ્યા છે કે નથી આપ્યા છોકરાઓ તો જો નંબર વિનાના કેવા બેઠા છે અને બીજી સ્કૂલોમાં કેવું સારું હોય છે આ સર આપણે નંબર આપીને થાકી ગયો તો યાદ નથી રાખતો તો મારીને શીખવાડો મારવા દાદા વાલી બોલાવીને લાવે તો એના વાલીને કહી દો કે આ સ્કૂલમાંથી તો લઈ જાય તો ફરિયાદ કરે ગામમાં પંચાયત જો બાળકો હું તમને પ્રશ્નો પૂછીશ તેનો તમારે સાચો ઉત્તર આપવાનો છે ગાંધીજીને ગોળી કોણે મારી હતી કોણ? બોલ તો સર હાથી કહું એને હાથી કહું કે મારી તારી વાત નહીં. તમે આટલું પણ ધ્યાન નથી રાખતા જે આપણા રાષ્ટ્રપિતા છે તેમની પણ આ બાળકોને ખબર નથી કે આ સ્કૂલ કેવી ગણાય ગોળી તો પ્લાસ્ટિક ની છે જવા દે ગોળી પ્લાસ્ટિકની બની ન હોય લોખંડની હોય લોકોને આવડે હા આવડી હોય આવડે હું તમને બીજો પ્રશ્ન પૂછું છું ગંગા ક્યાંથી નીકળે ને ક્યાં જાય છે બોલ તો સાહેબ ગંગા રામનામ ઘેરથી નીકળે ને કાળિયાને ઘેર જાય એટલે આવું કઈ હોતું છે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે સર જવા દો સર આમને કઈ બોલાય સાચી વાત જ છે જવા દો સર આમને હવે તો સાચી વાત હોઈ શકે ગંગા આપણી નદી છે તેની પણ નથી ખબર સર મને નથી ખબર ને આમને ક્યાં ખબર હવે આ સ્કૂલનું કરવું શું મારે કાંઈ નહીં સર ભણાવવાનું બસ હું તમને ત્રીજો પ્રશ્ન પૂછું છું રામાયણમાં શિવધનુષ કોણે ભાંગ્યું હતું બોલ તો સર આજે કહું
મને નથી આવડતું સાધન વિશ્રામ કેમ કરે એ હું તમને શીખવાડી. આપણે બાઇકમાં જવાનું છે બસમાં બસ કેવડી હોય? મોટી હોય. ચાલો હવે જે સાહેબ આવ્યા હતા ઉપરથી ચેકિંગ માટે, એ જે શિક્ષક હતા એમને એક વ્યવસ્થિત એમ કે જે ક્વોલિટી શિક્ષક કહેવાય એવા શિક્ષકની સ્કૂલમાં લઈ જાય છે અને બાળકોને કેવા શિસ્ત અને કેવા સંસ્કાર આપ્યા છે એ બતાવવા માટે લઈ જાય છે. તો હવે નિરીક્ષક અને શિક્ષક બંને બીજી સ્કૂલમાં આવે છે. Sit down. આપણે હવે હાજરી પૂરી છે. 1 નંબર યસ સર. 2 નંબર યસ સર. 3 નંબર યસ સર. 4 નંબર યસ સર. 5 નંબર યસ સર. 6 નંબર યસ સર. આજે ખબર છે આપણી શાળામાં ઇન્સ્પેક્શન આપવાનું છે, તો આપણે ઇન્સ્પેક્શન થોડી વાર મોડું આવવાનું છે, એટલી ઘડી આપણે આપણો પાઠ ચલાવી લઈએ. હિમાલયના પર્વત પાસે એક સરોવર આવેલું છે. સરોવરમાં રોજ પક્ષીઓ તરવા માટે આવતા. એમાં એક દિવસ હંસનું પણ ટોળું તરવા માટે આવ્યું. બીજા પક્ષીઓના ટોળામાં જેમ અવાજ થતો હતો તેમ હંસના ટોળામાં એક પણ અવાજ થતો ન હતો. તેના રાજા હતા ધૃતરાષ્ટ્ર. ચાલો હું તમને કેવી શિસ્તવાળી સ્કૂલ હોય તે બતાવું. નમસ્તે સર. સિટ ડાઉન. સર તમે ઠંડુ પાણી પીશો? મારી આટલું લેતા હોય એમનું વલણ ન લો. લેતા હોય. સર તમે આપજો. લાવ. હવે જો હું આમને નંબર કેવી રીતે પૂરું છું તે તમે ધ્યાન રાખજો. ધ્યાન તો રાખજો. 1 યસ સર. 2 યસ સર. 3 યસ સર. 4 યસ સર. 5 યસ સર. 6 યસ સર. જોયું આ નંબર કેવી રીતે પૂરા? તમારે કેવા છોકરાઓના નામ કેવા હતા? હવે જો હું આપને પ્રશ્ન પૂછીશ તેનું ધ્યાન રાખજો. જવાબ ચાલો હું તમને 3 પ્રશ્નો પૂછીશ. બોલો જોય ગાંધીજીને ગોળી કોણે મારી હતી? સર મેં તમને કીધું તું ગાંધીજીને ગોળી ન મારી, પણ પ્લાસ્ટિકની ગોળી હતી. પ્લાસ્ટિકની ગોળી નથી. પ્લાસ્ટિકની ગોળી નથી, એ તો લોખંડની ગોળી છે. કેટલી મારી? 3 ગોળી મારી છે. બોલ તો. નથુરામ ગોડસે. સર એ કોણ હતો? એ અંગ્રેજનો અધિકારી હતો. ચાલો હું તમને બીજો પ્રશ્ન પૂછું. ગંગા ક્યાંથી નીકળે ને ક્યાં જાય છે? સર કીધું તું રામનાથ ઘરે નીકળે કાળિયા ઘરે. એ પ્રશ્નનો જવાબ ખોટો હતો. આ સાચો છે. સાંભળો. બોલ તો. ગંગા હિમાલયમાંથી ગંગોત્રી શિખરમાંથી નીકળે છે અને બંગાળની ખાડીમાં જાય છે. સાંભળો ને? હા. હવે હું તમને ત્રીજો પ્રશ્ન પૂછીશ. રામાયણમાં શિવધનુષ કોણે ભાંગ્યું હતું? બોલ તો. રામાયણમાં શિવધનુષ ભગવાન શ્રી રામે ભાંગ્યું. સાંભળ્યું? એ કોણ હતા? ભગવાન શ્રી રામ. એ આપણા ભગવાન હતા. હવે એક સાથ ખડે હો. સ્કોટ સાવધાન. સ્કોટ વિશ્રામ. સ્કોટ સાવધાન. એક સાથ દાએ મોડ. એક સાથ બાએ મોડ. સર આ બધા આ બાજુ કેમ ભૂલી ગયા? એ દાએ મોડ ને બાએ મોડ કરાવો. તમારા ઘરે બાઈ
શિસ્ત કેટલી છે? હવે હું આવતા વર્ષે આવીશ ત્યારે તમારી સ્કૂલ પણ આવી હોવી જોઈએ. આથી મેં હારી હશે હું હા એ તો આવતા વર્ષે આપણે જોઈશું કેવી હશે. હવે ચાલો આપણે આદરણીય મુમુક્ષો તથા મારા સહાધ્યાયી વિદ્યાર્થી મિત્રો, હું આજે આપને એટલું જ જણાવું છું કે જો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હોય તો બાળકોનું શિક્ષણ સુધારવું જોઈએ તથા બાળકોને ઉચ્ચ સંસ્કાર અને શિસ્ત શીખવવા જોઈએ. બાળકોને શિસ્ત શાળાના પ્રથમ પગથિયાથી જ મળે છે. શિક્ષક એવો હોવો જોઈએ કે તે સૌ માતાની ગરજ ચાલે. બાળકને ઇતિહાસથી પરિચિત કરાવે છે કે સારા સંસ્કારોનું ચિંતન કરે. ત્યારે તેનામાંથી કોઈ એક સુભાષચંદ્ર બોઝ, કોઈ ગાંધીજી, કોઈ લાલ બહાદુર શાસ્ત્રી બને છે અને ભારતનું નામ વિશ્વમાં ગુંજતું કરી શકે છે. હવે એક બીજી જે સ્કૂલ હતી એ આપણે કોબા ગુરુકુળની હતી. બેન્સી એમ કહે છે અને એ સ્કૂલના ટીચર છાયાબેન છે. બરાબર છે. હવે વીરની વિદાય કરીને એક સૈનિકનું અભિનય ગીત આવે છે. વિષય વસ્તુ એવું છે કે સૈનિક છે એ લગ્ન કરવા માટે એને થોડાક દિવસની રજાઓ મળે છે, એટલે કે 1-1.5 મહિનાની, અને એના વતનમાં આવે છે અને લગ્ન થઈ અને માત્ર 3 દિવસ થયા હોય છે અને ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ છેડાય છે અને ત્યાંથી ઇમિડિયેટલી એમના ઉપર તાર આવે છે કે દરેક જવાનોએ હાજર થવાનું છે સરહદ ઉપર, તો તમે પણ આવી જાઓ. તો જે વીર સૈનિક છે એને હજુ એમ કે લગ્ન થયે 3 દિવસ થયા છે, ઘરમાં ખુશીનો માહોલ છે અને એવા સમયે એમ કે સરહદ ઉપર એને લડવા જવાનું છે અને ત્યારે એ પોતાના સ્નેહીઓ સ્વજનોની જે વિદાય માંગે છે એ વિદાયને દર્શાવતું એક અભિનય ગીત છે જે આપણા ગુરુકુળના બાળકો અત્યારે રજૂ કરશે. વાલા મારી વાટે ના જોશો, વાલા મારી કાજ ના રોશો, વાલા મારી વાટે ના જોશો, વાલા મારી કાજ ના રોશો. આજ જાઉં મારે રાણની વાટે સાધ કરે માભો, આજ જાઉં મારે રાણની વાટે સાધ કરે માભો. દૂધ પીધેલા માવડી તારા, દૂધ પીધેલા માવડી તારા, ઉછળે રોમે રોમ મારી મારી વાત ના જોશો, મારી મારી કાજ ના રોશો, મારી મારી વાત ના જોશો, મારી મારી કાજ ના રોશો. જન્મભૂમિ આ જનની તારી જોજે ના જોકુમાર, જન્મભૂમિ આ જનની તારી જોજે ના જોકુમાર. દૂધને મારા રાખજે લાજુ, દૂધને મારા રાખજે લાજુ, રામની છે દોહાઈ જીતી વેલો આવજે બેટા, જપી સુર રોજે મારા જીતી
પિતાજી પાડવા ડાળે માંગતો આશી. આજ પિતાજી પાડવા ડાળે માંગતો આશી. દેશને કારણ ધર દઉં ત્યાં, દેશને કારણ ધર દઉં ત્યાં, રીત છે ઓલો રીત. બાપુ મારી વાત ના જોશો, બાપુ મારી વાત ના જોશો, બાપુ મારી વાત ના જોશો, બાપુ મારી વાત ના જોશો. મૂર્ખપણાને પાળનારો બેટા દેશનો ધારક એવા. મૂર્ખપણાને પાળનારો બેટા દેશનો ધારક એવા. પીઠ બતાવીશ પરને નહીં, પીઠ બતાવીશ પરને નહીં, સિંહ મારા વિકરા જીતી ગયેલો આવજે બેટા. ઓઢી મારા હાથના તારા જીતી ગયેલો આવજે બેટા. ઓઢી મારી હાથના તારા. બાપુ મારી વાત ના જોશો, બાપુ મારી કાજ ના જોશો, બાપુ મારી વાત ના જોશો, બાપુ મારી કાજ ના જોશો. દેશના બાંધવ ઘડિયા આજે હાથ લઈ હથિયાર. દેશના બાંધવ ઘડિયા આજે હાથ લઈ હથિયાર. મોકલો મને યુદ્ધના ટાણે, મોકલો મને યુદ્ધના ટાણે, કેમ લગાડી વાર. બંધુ મારી વાત ના જોશો, બંધુ મારી કાજ ના જોશો, બંધુ મારી વાત ના જોશો, બંધુ મારી કાજ ના જોશો. ઝુંઝે વીરા યુદ્ધના ધોરણ કરજે કચ્ચર ઘા. ઝુંઝે વીરા યુદ્ધના ધોરણ કરજે કચ્ચર ઘા. સાથુને સંભાળજે બેલી, સાથુને સંભાળજે બેલી, સગની તને આણ જીતી ગયેલો આવજે વીરા. કરી મારા કુળના વીરા, જીતી ગયેલો આવજે વીરા. કરી મારા કુળના વીરા. બંધુ મારી વાત ના જોશો, બંધુ મારી કાજ ના જોશો, બંધુ મારી વાત ના જોશો, બંધુ મારી કાજ ના જોશો. લાલ કરી લે ચાંદલો બેની કેસરી એક પાટ. લાલ કરી લે ચાંદલો બેની કેસરી એક પાટ. લઈ લે બેની દુખણા આજે, લઈ લે બેની દુખણા આજે, છેલ્લી છેલ્લી વાર. બેની મારી વાત ના જોશો, બેની મારી કાજ ના જોશો, બેની મારી વાત ના જોશો, બેની મારી કાજ ના જોશો. દેશના રક્ષણ હાર તમારી રક્ષા કરે રઘુવીર. દેશના લાલન હાર તમારી રક્ષા કરે રઘુવીર. લાલ કરી લે ચાંદલો વીરા, લાલ કરી લે ચાંદલો વીરા, ભૂસારના નદીર મૂકી ગયેલો આવજે વીરા. હજી મારા કોર અધૂરા, જીતી ગયેલો આવજે વીરા. હજી મારા કોર અધૂરા. બેની મારી વાત ના જોશો, બેની મારે કાજ ના જોશો, બેની મારી વાત ના જોશો, બેની મારું કાજ ના જોશો. આજ સતી પુરસે નથી આપે ભવની આવી દાત. આજ સતી પુરસે નથી આપે ભવની આવી દાત. માણસુ પાછા આવતા ભવે, માણસુ પાછા આવતા ભવે, રામ કરે રખવાળ. સતી મારી વાત ના જોશો, સતી મારે કાજ ના જોશો, સતી મારી વાત ના જોશો, સતી મારે કાજ ના જોશો. વાલા સતીના ચરણે ખાતર જૂજ જમાડાના. વાલા સતીના ચરણે ખાતર જૂજ જમાડાના. નયન કેરી નિંદરા મારી, નયન કેરી નિંદરા મારી, ઉડી જશે થોડી વાર. જીતી ગયેલા આવજો વાલા. હજુ મારા કોર અધૂરા, જીતી ગયેલા આવજો વાલા. હજી મારા કોર અધૂરા, હજી
હવે આપણા ગુરુકુળના એક વિદ્યાર્થી છે ભરતભાઈ. એમને ગુલામનું નામ એમ છે કે ભણેશ્રી ભરત, કેમ કે આખો દિવસ જ્યારે જોવો ત્યારે ઈ આમ વાંચતા ને વાંચતા હોય અને હંમેશા સ્કૂલમાં ફર્સ્ટ નંબર લાવે છે. તો હવે ભરતભાઈ ગુરુકુળ દરમિયાન જે એમના અનુભવ છે એ 5 મિનિટ આપણે એમના અનુભવ રજૂ કરશે, અનુભવ રૂપી પુષ્પો. સૌએ શાંતિથી સાંભળવા વિનંતી છે. એનું સ્વાસ્થ્ય બરાબર નથી, દર 21 દિવસે એ પોતે ઇન્જેક્શન લે છે, પણ એટલો ખંત અને મહેનતથી એમ કે ભણવામાં, સેવામાં, બધામાં આગળ ને આગળ હોય છે. પૂજ્ય ગુરુજી તથા પૂજ્ય બહેનશ્રી તથા મારા આદરણીય મુમુક્ષુ તથા મારા ગુરુકુળના ભાઈઓ, જ્યારે હું ગુરુકુળમાં આવ્યો ત્યારે મને લાગ્યું કે ઘર છોડીને આવવું તે તો જ્યારે આપણે ઘર છોડીને આવીએ ત્યારે અહીં પહેલાં એકલું એકલું લાગે છે, તથા અહીં આપણે જ્યારે આવીએ ત્યારે આપણે ઘણું સારું નહીં લાગતું. પરંતુ જ્યારે મને ત્યારે ખબર હતી કે આ ગુરુકુળ કે કેવું છે, એ ગુરુકુળમાં ગયા વર્ષે આવ્યો, કારણ કે મને આ સંસ્થા વિશે થોડી જાણ હતી. આથી મને લાગ્યું કે આ રમણી સંત સાનિધ્યવાળી સંસ્થામાં ખૂબ જ સુંદર વાતાવરણમાં ભણવાનું સારું છે. જ્યારે સતયુગમાં આશ્રમ હતા જેમાં ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ વગેરે અભ્યાસ કર્યો, તેવો જ આ આશ્રમ છે અને તેમાં તેવું ગુરુકુળ, તેવા ગુરુજી વિશે હું આભારી છું. ખૂબ જ સુંદર વાતાવરણમાં ભણવાનું સારું છે એવી જાણ થાય આજે હું ગુરુકુળમાં આવ્યો. આ પછી મારામાં ઘણા સંસ્કારોનું સિંચન થયું. આ ગુરુકુળ ખુલ્લી જગ્યામાં રમણીય વાતાવરણમાં આવેલું છે. તેમાં ખૂબ જ સારી વ્યવસ્થાઓ છે. સમયાંતરે અમે ત્યાં પ્રવાસનું આયોજન કરવામાં આવે છે અને ક્યારેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ગુરુકુળમાં આવવાથી મારામાં શિક્ષણ વધ્યું છે તથા ઘણા સંસ્કારો વધ્યા છે. આ સંસ્થાના સંત પૂજ્યશ્રી ગુરુજી તથા બહેનશ્રી તે આપ સૌ પરિચિત હશો. બહેનશ્રીએ અમને માતા જેવો પ્રેમ આપ્યો છે. આથી અમે સૌ તેમના આભારી છીએ અને પૂજ્ય ગુરુજીના પણ અમે સૌ આભારી છીએ. આ ગુરુકુળ પ્રત્યે હું વિચારું છું કે આ ગુરુકુળ મારું ઘર છે. અહીંથી જઈને પણ તેને હું ભૂલીશ નહીં. અને આથી પહેલાં જ કહેવાનું ભૂલી ગયો કે અમારા ગૃહપતિ શ્રી નરેશભાઈ પણ ખૂબ જ ભલા છે. તે રાત દિવસ અમારી સંભાળ રાખે છે. કોઈ સાંજુ માંદું હોય તો તેમની સેવા કરે છે અને તેમનું ધ્યાન રાખે છે. હવે સત્યમ શિવમ સુંદરમ એક નૃત્ય છે. આપણે ગુરુકુળના બાળકો હવે અત્યારે રજૂ કરશે.
સારી શિસ્ત હતી અને એક્ટિંગ પણ ઘણું સારું હતું, રિધમ પણ હતો અને પછી બેકગ્રાઉન્ડ સંગીત પણ હતું. એટલે આદરણીય શ્રી જનકબેને કાર્યક્રમની શરૂઆત વખતે કહ્યું કે નાની ફૂલવાડીના ફૂલડાઓ હવે આપણી સમક્ષ કાર્યક્રમ રજૂ કરશે. તો એક થોડા નાના ચેન્જ માટે મુંબઈના 2 મોટા ફૂલડાઓને હવે આપણે લાવીએ છીએ અને જે 10 મિનિટનો એક નાનો કાર્યક્રમ છે. આપ સર્વે જાણીએ છીએ તે પ્રમાણે ચૈતન્ય દેવ, ચૈતન્ય આત્મા આ દેહમાં બિરાજમાન છે. અનાદિકાળની ભ્રાંતિથી આ આત્મા એમ માને છે કે હું અને શરીર બંને એક જ છીએ. શરીર તે હું અને હું તે શરીર. મૃત્યુ થવાની તૈયારી છે. આત્મા શરીરને છોડીને જઈ રહ્યો છે. તે સમયે એક આત્મા અને એક શરીર એ વચ્ચેનો આ નાનો વાર્તાલાપ છે. અનાદિકાળની આ ભ્રાંતિનું સ્વરૂપ સમજાવીને શરીર અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે તે ભાવ રજૂ કરતો એક નાનકડો સંવાદ ભાઈ શ્રી ભાવિનભાઈ અને બહેન શ્રી રુચિબેન રજૂ કરે છે. કાયા અને આત્મા. એ શરીર, આપણો જવાનો ટાઈમ થઈ ગયો છે. તું તૈયાર છે ને? આવશે ને મારી સાથે? કઈ આનાકાની કર્યા વગર પ્લીઝ આવજે મારી સાથે. હે આત્મા, આ તું શું કહી રહી છે? હું એક જળ શરીર છું અને તું શુદ્ધ ચૈતન્ય રૂપી આત્મા છે. હું તારી સાથે કઈ રીતે આવી શકું? તારે તો એકલા જ જવાનું છે. કે આખી જિંદગી તો આપણે સાથે કાઢી અને હવે તમે કહો છો તું એકલી જતી રહે? હે આત્મા, તું કયા ભ્રમમાં છું? હું એક જળ શરીર છું, તું એક શુદ્ધ આત્મા છે. હું તારી સીધા ન આવી શકું. આપણે અનાદિકાળથી અલગ જ છીએ. ના તો આપણે ક્યારેય સાથે હતા કે ના તો ક્યારેય આપણે સાથે જવાના છીએ. એટલે હું તારી સાથે નહીં આવું. હવે તારું ડાપણ બંધ રાખ. તારું પાલન પોષણ મેં કર્યું છે. કેવું સચોટ ખોટું બોલે છે તું. તું એમ કહે છે કે મેં તારી માટે કંઈ નથી કર્યું, તું મને છોડી દઈશ? હે આત્મા, આ એક પૂતગલ શરીર છે અને તું એક આત્મા છે. અનાદિકાળથી આપણો સ્વભાવ તો અલગ જ છે. એટલે હું ફરીવાર કહું છું, તું જા, પણ હું તારી સાથે નહીં આવું. આ ખોટું છે. આ ખોટું નથી. આ ખોટું છે. આ જરાય ખોટું નથી. અચ્છા, તો તને આ રેશમના કપડાં એ આખી જિંદગી કોણે પહેરાવ્યા છે? મોંઘી ઘડિયાળ જો કેટલી મોંઘી છે તારી પાસે. હીરાની વીંટીઓ, મોંઘા મોંઘા મોબાઈલ, આ બધું તો તને જોઈતું હતું તો એ તો મેં જ તને આપ્યું છે. અને હવે તું મને છોડવાની વાત કરે છે? હે આત્મા, હવે તને સાચી વાત કહું. આ તો બધા પૂતગલના ખેલ છે. પાવભાજી, બિરયાની, બર્ગર, પાણીપુરી, સેવપુરી, આ બધું તમારે ખાવું છે. નામ આવે કોનું? જળ શરીરનું. આનંદ બધા તમારે કરવા છે. નામ આવે કોનું? જળ શરીરનું. તમે આ બધી વસ્તુ ખાઈ લો, પછી એમાંથી બને છે શું? લોહી, પરુ, પસ. અરે આ બધી વસ્તુઓને છોડ ને આત્મ સાક્ષાત્કારના માર્ગ પર તું આગળ વધ. હું તારી સાથે નહીં આવું. તારી માટે તો મારી આખી જિંદગી ધૂળમાં ગઈ. તારી માટે શું શું નથી કર્યું. તે સાબુ કીધું તો મેં તને સાબુ આપ્યો. પાવડર કીધું તો પાવડરના ડબ્બા લાવીને આપ્યા. તું તો બહુ સ્વાર્થી નીકળ્યો. એનો મતલબ તું મારો સાથ નહીં આપે? હે આત્મા, હું તો પહેલાથી વિચારું છું કે આ દેહના શણગાર માટે થઈને તું તારા આત્માનો શણગાર, રત્નત્રય ધર્મ કઈ રીતે ચૂકી શકે છે? મને ખ્યાલ છે કે તારા અરિહંત પિતા અને તારા જીનવાણી માતાએ તને કીધેલું કે આ જળ શરીર માટે થઈને તું તારો ધર્મ નહીં ચૂકતી, પણ તું ચૂકી. એ મારી ભૂલ નથી. કઈ રીતે તું એને મારી ભૂલ કહી શકે છે?
ના, કંઈક ખોટું છે આમાં. આ મારી ભૂલ નથી. હે આત્મા, આ તારી ભૂલ છે, આ મારી ભૂલ નથી. ચાલ તને એક નાનપણનો દાખલો આપું. બોલો. પણ એ કહું તો તું મને પ્રોમિસ કર કે તું મારી સાથે આવીશ. સંભળાવો, પછી કહું. અચ્છા, નાનપણમાં તને કોઈની નજર ન લાગે ને એટલે તારા કપાળ ઉપર હું કાળો ટીકો કરતી હતી. અને આ આના મોઢા એનું પર જ- છે એવો. હા, તો આ એનું જ પરિણામ છે કે તારી ઉપર કોઈ આજ સુધી નજર નથી નાખી. એક મિનિટ, મને બીજો દાખલો બી યાદ આવ્યો. આ જે સૂતર ફેણી જેવા સફેદ વાળ છે ને તારા, જે તને બધા વચ્ચે લઈ જતા બહુ શરમ આવે છે, તને ખબર છે આની પાછળ તો મેં 250 રૂપિયા પાર્લરમાં આપ્યા છે દર મહિને મહિને અને ડાઈ કરાવી છે. ત્યારે એવા મને ઘણા તારા બધા કમર જેવા લાગે છે. અને તું મને છોડવાની વાતો કરે છે. હે આત્મા, તારી આ વાત તદ્દન ખોટી છે. તું ગમે તેટલા તર્ક, વિતર્ક, લોજિક કે કોઈ પણ રીઝન મને આપ, પણ હું તારી સાથે નથી આવવાનો. કેમ કે હું ફરી વાર કહું છું કે હું એક જળ શરીર છું ને તું એક આત્મા છે. પણ ચલ, તને હજી એક ચાન્સ આપું. જો તારે મને સાથે લઈ જવો હોય તો એક કામ કર, તારા અરિહંત પિતા અને જીનવાણી માતા છે એમની પરમિશન લઈ આવ. એ લોકો કહેતા હોય કે જળ શરીર આત્માની સાથે આવી શકે તો હું આવી જઈશ. આ શું નાટક છે? તું મારા જીનવાણી માતા અને અરિહંત પપ્પાને કેમ વચ્ચે લાવે છે? હું તારા સગા સંબંધીઓને થોડી વચ્ચે લાવું છું. હે ભાઈઓ, જુઓ આ આત્માને શું થઈ ગયું છે. એ પોતાને અને આ જળ શરીરને કેમ માને છે કે એ એક જ છે. એને હું કઈ રીતે સમજાવું કે હું એક જળ શરીર છું ને હું તારી સાથે નહીં આવી શકું. અચ્છા ચલ, હવે હું તને આ રીતે કહું. તને ખબર છે અગર તું મારો સાથ છોડીશ તો તારો શું હાલ થશે? શું થશે? તને લાકડા ઉપર સુવડાવીને બાળી નાખશે. તારો રાખ થઈ જશે. અરે વાંધો નહીં. તને હું શું કહું રે. હે આત્મા, તું જાગ. આ બધી વસ્તુઓ મને ડગમગાવી શકશે નહીં. બળવાથી હું ગભરાતો નથી. હું તો માટીનો પુતળો છું. કાલે માટીની અંદર સમાઈ જઈશ. તારું શું? મારે તો માટીની અંદર સમાઈ જવું છે, વિખેરાઈ જવું, જોડાવું, રાખ થઈને ભૂત થઈ જવું. એ તો મારો સ્વભાવ છે. આ બધી વસ્તુથી મને કોઈ ડર નથી. પણ તું છે, આત્મ સાક્ષાત્કાર તારે પ્રાપ્ત કરવો છે એટલે તું એ રસ્તા પર જાગૃત રહે. મારી ચિંતા નહીં કર. બહુ થયા તારા ઉપદેશ. તારી ઉપર મારા કેટલા ઉપકાર છે. શું તું એ ભૂલી ગયો? હે ભગવાન, આ આત્માને હું કઈ રીતે સમજાવું કે આ જળ શરીર ને આ આત્મા અલગ છે. સાહેબજી બી અમને કઈ કઈને થાકી ગયા તો બી આપણે સમજતા નથી કે આ શરીર ને આ આત્મા અલગ છે. તમે કઈ રીતે સમજાવું? એક કામ કર, હજી તને મારી ઉપર વિશ્વાસ ન બેસતો હોય તો અરિહંત ભગવાનને પૂછ. એક કામ કર, સિદ્ધ ભગવાનને પૂછ. હજી તને વિશ્વાસ ન બેસતો હોય તો અહીંયા જે ઉપસ્થિત છે એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આત્માનંદજીને પૂછ કે જેમણે મારી જેવી જળ કાયાનો મોહ છોડીને આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યું છે. વાત તો સાવ સાચી કીધી. હવે હું તને છોડવા માંગુ છું અને હું કોઈ એવી જગ્યાએ જવા માંગુ છું જ્યાં શરીરનું નામો નિશાન ન હોય. અરે, એવી તે કઈ જગ્યા છે? હું મારા ગુરુજીના ચરણોમાં સમર્પિત થઈને સિદ્ધ ક્ષેત્રમાં જવા માંગુ છું. સદગુરુ શાંતિના ભગવાન સદગુરુના ઉપદેશથી આવ્યો આ પૂર્વભાન. નિજ પદ નિજ માહે લયો દૂર થયો પ્રજ્ઞાન. વાસ્યો નિજ સ્વરૂપ પ્રબુદ્ધ ચેતનાનો અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. ઓમ ભગવાન દેવ કી જય. સાહેબજી, આપ બોલાવજો અમને. આપણે બધા સાથે બોલીએ. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિરંતરનો પંથ ભવ અંતરનો ઉપાય છે. ઓમ સદગુરુ
અન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. હવે ભાવિનભાઈ અને રુચિબેને આત્મા અને કાયા બંને જુદા છે એવું સાબિત કરી બતાવ્યું છે કે કાયા એ આત્માની સાથે આવતી નથી, આત્માએ એકલું જવું પડે છે. એટલે એકત્વ ભાવનાનું આપણે ચિંતન કરવાનું છે. પણ આવું કરવા માટે શું કરવું, તો એનો પણ એક ઉપાય છે, એક રસ્તો છે. અને એ ગુરુકુળના બાળકો આપણને જણાવશે કે જળ અને ચેતનને અલગ કરવા હોય તો ભગવાનની ભક્તિમાં ભીંજાઈ જવું પડે. અને એ ભગવાનની ભક્તિમાં કેવી રીતે ભીંજાવું, તો સૌરાષ્ટ્રના હૃદયરૂપ જે રાસ છે એવી રાસ અત્રે ગુરુકુળના બાળકો રજૂ કરશે. ભક્તિમાં ભીંજાણા પ્રભુજી તારી ભક્તિમાં ભીંજાણા. ઓમ. નરેશ